નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી અને હવે તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા અને 15 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી 4 લોકોને એલજી હોસ્પિટલમાં અને 3 લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વસ્ત્રાલ આરએએફ કેમ્પના પાછળના ભાગે જ આ ફેક્ટરી આવેલી હોવાથી ધડાકાનો અવાજ આવતાની સાથે જ વસ્ત્રાલ આરએએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાનો પણ તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં જે લોકો ઘાયલ થયા હતા અને ફસાયા હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા. હાલ તો ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. તો રામોલમાં ફેક્ટરી બ્લાસ્ટની દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ એટલે કે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સાથે આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિશે નિવેદન આપ્યું છે. તેમણે પણ પૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. જેસીપી ઝોન 2 અમદાવાદ હું આવતા પહેલાં જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યૂ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. બાળકો માટેની સોશિયલ મીડિયા પોલિસી અંગે રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ સ્થિતિ અધ્ધરતાલ છે. બાળકોને સોશિયલ મીડિયાની લતથી બચાવવા માટે બનાવવામાં આવનારી પોલિસી હજુ સુધી અમલમાં આવી નથી. તત્કાલીન શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા અંગે જાહેરાત કરવામાં આવી હતી અને પોલિસી મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કક્ષાએ કેટલાક સૂચનો બાદ આ પ્રક્રિયા અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ પોલિસી તૈયાર કરવાની જવાબદારી ચિલ્ડ્રન યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ પોલિસી તૈયાર થઈ શકી નથી. વિદેશી મોડેલના આધારે આ અંગે નિર્ણય લેવાની વાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાત બાદ પણ અમલની કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ચિલ્ડ્રન યુનિવર્સિટી અત્યારે આ જવાબદારીમાં છે, પરંતુ હજુ સુધી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. બાળકો માટે સોશિયલ મીડિયાને લઈ અને પોલિસી હોવી જોઈએ તેવી વાત સામે આવી. સાબરકાંઠાના ઈડરમાં ખોટા ખેડૂત ખાતેદાર મામલે મહત્વનો ચુકાદો સામે આવ્યો. ઈડરના દાવડા ગામમાં આવેલી જમીન મામલે મામલતદાર પૂજા જોશીએ ઐતિહાસિક નિર્ણય લેતા જમીનને શ્રી સરકાર જાહેર કરી છે. આ મામલે આરોપ હતો કે ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ધારાસભ્ય રમણ વોરા અને તેમના પરિવાર દ્વારા જમીનની ખરીદી કરવામાં આવી હતી. આ અંગે ખોટા ખેડૂત ખાતેદાર તરીકે રજૂઆત કરવામાં આવી હતી. મામલતદાર કચેરીમાં ચાલી રહેલી કાર્યવાહીમાં ધારાસભ્ય રમણ વોરા સહિત પરિવારજનો સતત ગેરહાજર રહેતા અંતે ચુકાદો આપવામાં આવ્યો છે. દાવડા ગામની સીમા જૂનો સર્વે નંબર 792 અને રીસર્વે નંબર 548 ધરાવતી જમીન હવે શ્રી સરકાર કરવામાં આવી છે. આ મામલે રમણ વોરા, કુસુમ વોરા, સુહાગ વોરા અને ભૂષણ વોરા સામે ફરિયાદ ચાલી રહી છે. જમીનને અત્યારે શ્રી સરકાર જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતની 15 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી માટે 28 જુલાઈના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પેટા ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર અનિલ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. અનિલ પટેલે કહ્યું છે કે ભાજપ માટે દરેક ચૂંટણી અત્યંત ગંભીર બાબત છે અને પક્ષ હંમેશા લોક કલ્યાણના કામો તેમજ પોતાની સંગઠન શક્તિના આધારે આ ચૂંટણી લડે છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે પેટા ચૂંટણીની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને જીતનો પૂર્ણ વિશ્વાસ છે. સાથે જ ડોક્ટર ભરત પટેલે એમ પણ કહ્યું છે
કે વર્ષોથી પક્ષ માટે સમર્પિત ભાવથી કામ કરતા પાયાના કાર્યકર્તાઓને પણ આ ચૂંટણીમાં મોટી તક આપવામાં આવી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે લોકશાહી ઢબે અને પક્ષની તાકાત તેમજ સરકારની લોકકલ્યાણના આધારે ગ્રાઉન્ડમાં જતા હોઈએ છીએ અને આ વખતે ભારતીય જનતા પાર્ટી જ તમામ બેઠકો જીતશે. રાજ્યમાં એક સાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય થતા સામાન્ય ભારે વરસાદી માહોલ સર્જાયો છે. આગામી 3 કલાક માટે ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, જ્યારે આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, ગીર સોમનાથ આ સાથે અમરેલી અને ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવે વરસાદનો બીજો રાઉન્ડ લગભગ હમણાં તો વરસાદ ચાલુ રહેશે, હળવો ભારે વરસાદ ઝાપટા ચાલુ રહેવાની શક્યતા છે, પરંતુ એમજીઓને પેસિફિક મહાસાગરમાં નબળી સ્થિતિના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થશે અને બંગાળ ઉપસાગર હમણાં અને તારીખ 24 પછી પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. અમદાવાદના કાંકરિયા ગેટ નંબર 1 બહાર અનુપમ સિનેમા નજીક રસ્તો બેસી જતા મોટો ભૂવો પડ્યો. અચાનક આ રસ્તો બેસી ગયો, જેના કારણે આ મોટો ભૂવો પડ્યો છે. સાવચેતીના ભાગરૂપે તંત્રએ લગભગ 1 કિલોમીટર લાંબા રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો છે, જેના કારણે ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે વરસાદ વગર જ આ રસ્તો બેસી ગયો, જેના કારણે ભૂવો પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કાંકરિયા, રાજપથ રંગોલી રોડ અને સાબરમતી સહિત શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ કોર્પોરેશન દર વર્ષે ભૂવા રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તો બીજી તરફ વારંવાર સર્જાતી આવી ઘટનાઓ રોડની ગુણવત્તા અને કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરના રવિ પાર્ક અને ગણપતનગર વિસ્તારમાં રહેતા 2 બાળકોમાં આ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. હાલ બંને બાળકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ એન્ટ્રી થતાં જ આરોગ્ય તંત્ર તાત્કાલિક દોડતું થયું છે. તંત્ર દ્વારા આગમચેતી અને સલામતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાં કામગીરી કરાઈ. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે. આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે. આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે. નીલપુર મોડલ સ્કૂલમાં ધોરણ 6 થી 8 સુધીના કુલ 194 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નિયમ મુજબ અહીં 6 શિક્ષકોનું મહેકમ મંજૂર છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે માધ્યમિક વિભાગના શિક્ષકો પોતાના ફ્રી સમયમાં આવીને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને ભણાવવા મજબૂર બન્યા છે. છેલ્લા 2 વર્ષથી વાલીઓ શિક્ષણ વિભાગ અને તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી રહ્યા છે, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. સ્કૂલની સારી સ્થિતિ છે, પણ આજે 6 થી 8ના બાળકો અહીંયા ભણવામાં દાખલ કર્યા એ બાબતમાં શિક્ષકોની બહુ ઘટ છે. અમે વારંવાર રજૂઆતો સરકારને કરી, પણ અમારું કોઈ સાંભળતું નથી. તો અમે આ માધ્યમથી એમ કહીએ છીએ કે આ વખતથી અમારા આ જે છોકરા દાખલ કર્યા અમે સરકાર જે તે શિક્ષકો ઘટતા હોય તેની ઘટ. બનાસકાંઠામાં અજમલ ચૌધરીના અપહરણ અને લાફા કાંડ મામલે ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણના દાદર ગામના અજમલ ચૌધરીના અપહરણનો આરોપ જૂની અદાવતને લઈને લગાવવામાં આવ્યો છે. આ મામલે ચૌધરી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ એસપી ઓફિસ તેમજ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો. સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે દેવદરબાર ગઢ મઠના
મહંત દ્વારા માણસો મોકલી અપહરણ કરાયું હતું અને માર મારવામાં આવ્યો હતો. તેમણે ફરિયાદ નોંધવામાં વિલંબ અને મુખ્ય આરોપીનું નામ દાખલ કરવાની માંગ કરી. બીજી તરફ દેવ દરબાર મઠ ખાતે થયેલા વિવાદ બાદ વૃદ્ધ અજમલ ચૌધરીને લાફો મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સમાજે કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જોકે આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો એકઠા થયા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આરોપી સામે કડક પગલાં લેવાની તેમણે માંગ કરી. લાખણી તાલુકાના મોટા કાપરા ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા સામે ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે દીવા કરો, માનતા રાખો, પરંતુ સાથે સારા કર્મો પણ કરો, કારણ કે સારા કર્મો વગર કુદરતનો સાથ મળતો નથી. જ્ઞાનીબેને ખાસ કરીને બહેનોને અપીલ કરતા કહ્યું કે અંધશ્રદ્ધામાં ન આવે અને પોતાના બાળકોના શિક્ષણ પર ધ્યાન આપે. તેમણે કહ્યું કે માત્ર ભુવાજીના કહેવા પર ભાઈઓ વચ્ચે સંપ અને સંબંધો મજબૂત થઈ શકતા નથી. સાંસદે લોકોને અંધશ્રદ્ધા છોડીને શિક્ષણ, મહેનત અને સારા વિચારોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો. તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી. અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ ઝડપાયેલા આશંકાસ્પદ બાંગ્લાદેશીઓ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ઝડપાયેલા લોકોમાંથી 16 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું વેરીફાઈ થયું. આ પુષ્ટિ થયા બાદ તમામ 16 બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ તમામ ઘૂસણખોરો પશ્ચિમ બંગાળ સ્થિત ભારત બાંગ્લાદેશ બોર્ડર પરથી ભારતમાં ઘૂસ્યા હતા અને છેલ્લા લાંબા સમયથી સુરત જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહી અને છૂટક મજૂરી કરતા હતા. અહીંયા રહેતા હતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમાં 12 મહિલાઓ, 3 પુરુષો અને 1 નાની બાળકીનો સમાવેશ થતો હતો. આ લોકોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે બાંગ્લાદેશની બોર્ડર ઉપરથી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ અને ઘૂસણખોરી કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ વાહનો દ્વારા વાયા મારફતે સુરત સુધી પહોંચેલા હતા અને મજૂરી કામ કરતા હતા. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા લાલજીના પહાડિયા ગામેથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. અહીં ગામની સીમમાં વાઘાના કિનારે એક લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક લાશ મળી આવી. ઝાડ પર લટકતી લાશ જોવા માટે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં મૃતકની ઓળખ ગોવિંદપુર ગામના 65 વર્ષીય હીરાભાઈ ધીરુભાઈ ખાંટ તરીકે થઈ છે. હાલમાં માલપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. આખરે કયા કારણોસર આ વૃદ્ધે ગળે ફાંસો ખાધો તેને લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને સાથે પરિવારને પણ જાણ કરવામાં આવી અને કોઈ ડિપ્રેશન કે અન્ય કોઈ કારણ હતું કે કેમ તેને લઈ અને તપાસ કરાઈ છે. પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર નવી લિફ્ટ ખોટકાવવાની મોટી ઘટના સામે આવી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર નવી બનાવવામાં આવેલી લિફ્ટ નંબર 4 તેના લોકાર્પણના થોડા જ કલાકોમાં અચાનક બંધ પડી ગઈ હતી. લિફ્ટ ખોટકાઈ જતા તેમાં 6 મુસાફરો ફસાઈ ગયા હતા અને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. આ તમામ મુસાફરો 1 કલાકથી પણ વધુ સમય સુધી આ લિફ્ટમાં ફસાયેલા રહ્યા. ઘટનાની જાણ ગોધરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. કે ગોધરા રેલવે સ્ટેશન 5 નંબરના પ્લેટફોર્મમાં 4 નંબરની જે લિફ્ટ છે એમાં માણસો ફસાઈ ગયા, તો એનો રેસ્ક્યુ કરવા માટે બંદોબસ્ત કરો. તો અમારી એક મિની ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અહીંયા જોયું તો લિફ્ટની અંદર 6 માણસો ફસાયેલા હતા. તેની ભારે જહેમત બાદ અમે 6 માણસોને કટર દ્વારા દરવાજો તોડી અને 6 માણસને સહી સલામત કાઢેલ છે. આજે ડાંગ જિલ્લામાં ઓનલાઈન શોપિંગના નામે છેતરપિંડી કરતા સાયબર ભેજાબાજોનો પોલીસે પર્દાફાશ કર્યો. ગત મહિનામાં નોંધાયેલી સાયબર ફ્રોડની એક ફરિયાદના આધારે સાયબર પોલીસે સઘન તપાસ હાથ ધરીને જયપુરથી 2 આરોપીની ધરપકડ કરી.
આ બંને આરોપીઓ સોશિયલ મીડિયા પર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને લોકોને પોતાના શિકાર બનાવતા. ડાંગના એક ફરિયાદી સાથે પણ આ જ રીતે ઓનલાઈન શોપિંગના બહાને 63,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 85,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ જપ્ત કર્યા. આ મામલે ડાંગ પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિશ્વાસ મૂકતા પહેલા તેનું વેરિફિકેશન કરવું. ગત મહિનામાં એક ફેક આઈડી બનાવીને ઓનલાઈન શોપિંગની જાહેરાતના આધારે એક 63,000નો એક ફ્રોડ થયેલો હતો, જેના આધારે એફઆઈઆર દાખલ કરી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવેલી હતી. જેમાં ટેકનિકલ એનાલિસિસના આધારે જયપુર જિલ્લાના 2 આરોપી દોલતરામ બદ્રીનારાયણ રેગર તથા અંકિત સોહનલાલ મીણા બંનેની હાલ પોલીસ દ્વારા ધરપકડ. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે. છેલ્લા માત્ર 20 દિવસમાં શહેરની 1100થી વધુ પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. ચેકિંગ દરમિયાન ભેળસેળ, ગંદકી અને અનહાઇજેનિક પરિસ્થિતિ સામે કડક કાર્યવાહી કરાઈ. નિયમોનું ઉલ્લંઘન કરતી 310 પેઢીઓને નોટિસ ફટકારાઈ, જ્યારે શહેરના 3 ઝોનમાં કુલ 28 પેઢી સીલ કરાઈ. આ સિવાય વિવિધ પેઢીઓ પાસેથી કુલ 7 લાખ રૂપિયાનો આકરો દંડ વસૂલાયો. તપાસ દરમિયાન મળી આવેલું 5.5 ટનથી વધુ અખાદ્ય અને વાસી ખોરાકનો પણ નાશ કરાયો. રાજકોટ મનપાની આ ઝુંબેશનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે. આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. 5,700 કિલો જેટલો અખાદ્ય જથ્થો, જેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હોય, સ્ટોરેજમાં પડેલો હોય, આ ઉપરાંત ફૂગ લાગેલો હોય અથવા બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં આવ્યો તો તે જથ્થો જે છે સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે. અને કુલ જોવા જઈએ તો 28 જેટલા એકમો આ ડ્રાઈવની અંદર જે છે સીલ કરવામાં આવે છે. પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ખોરાકમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્રએ લાલાખ કરી છે. પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સિદ્ધપુર સ્થિત સેદરાણા જીઆઈડીસીમાં મેગા ડ્રાઈવ યોજીને દરોડા પાડવામાં આવ્યા. અહીં પ્લોટ નંબર 200માં આવેલા મેસર્સ ધારીવાલા ફૂડ્સના યુનિટ પર સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન યુનિટમાંથી પાસ્તા, ફ્રાઈમ્સ મસાલા, સિઝનિંગ મસાલા, રિંગ ફ્રાઈમ્સ અને પામોલિન તેલના કુલ 7 નમૂના લેવામાં આવ્યા છે અને તેને વધુ ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત યુનિટમાંથી 1,117 કિલો શંકાસ્પદ જથ્થો અને બચ્ચો કા પાસ્તાના 792 પેકેટ મળીને કુલ 1,24,260 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો. તપાસ યુનિટમાં અનેક ખામીઓ મળી આવતા તંત્ર દ્વારા ફૂડ બિઝનેસ ઓપરેટર જાવેદભાઈ લાલાનીને કડક ચેતવણી આપવામાં આવી છે. પંચમહાલના પાવાગઢમાં ઐતિહાસિક જર્જરિત સિટી ગેટ પર યુવકો દ્વારા જોખમી રીલ બનાવવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાવીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. પ્રથમ પ્રવેશ દ્વાર પર યુવકો જીવના જોખમે સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગેટ નીચેથી પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવતી આવી હરકતો ગંભીર દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. આ ઘટનાને પગલે પુરાતત્વ વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને જોખમી રીલ બનાવનાર તત્વો સામે હવે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા સવાલ ત્યાંના સ્થાનિકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક જર્જરિત સિટી ગેટ પર આ રીલ બનાવવામાં આવતા અનેક સવાલો. સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો ટાર્ગેટ પૂરો કરવા માટે વાહન ચાલકો સામે ખોટી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે. વાયરલ વિડીયોમાં પીળા પટ્ટાની અંદર પાર્ક કરાયેલા બાઇકને પહેલા લાઇનની બહાર ખેંચવામાં આવે છે અને ત્યારબાદ ટો કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક ક્રેનના કર્મચારીઓની આ કથિત કરતૂતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે નિયમસર પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે છે? પીળા પટ્ટામાં પાર્ક કરેલા વાહનો કેમ ઉઠાવવામાં આવ્યા? સીસીટીવી અને વિડીયોમાં દેખાતી સમગ્ર ઘટનાનું જવાબદાર કોણ? અને આવા કર્મચારીઓ સામે આખરે ક્યારે કાર્યવાહી થશે? એ તમામ સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. હવે આગળ આ કર્મચારીઓ પર શું પગલાં લેવાય છે જોવાનું રહેશે.
જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે 19 થી 21 જુલાઈ સુધી જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ ભવનાથ તળેટીથી લઈને ગુરુ દત્તાત્રેય શિખર સુધી રહેશે. જાહેરનામા મુજબ શાંતિનો ભંગ થાય તેવા કોઈ પણ કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધાર્મિક લાગણી દુભાવતા ભાષણો, સૂત્રોચ્ચાર, પરંપરા કે રીતિ રિવાજો તેમજ લાઉડસ્પીકર અને વાજિંત્રોના ઉપયોગ પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરુ દત્તાત્રેય શિખર પર આવેલી ચરણ પાદુકાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જૈન સમાજ દ્વારા તેને નેમિનાથ ભગવાનનું નિર્વાણ સ્થાન માનવામાં આવે છે અને દર વર્ષે નિર્વાણ લાડુ ધરાવવાના મુદ્દે વિવાદ સર્જાતો આવ્યો છે. આ મામલે કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં 14 સપ્ટેમ્બર સુધી સાયલેન્ટ ઝોનનું જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિક અસરથી આદેશ જાહેર કરી દેવાયો છે. જાહેરનામા મુજબ ગિરનાર વિસ્તારમાં ડીજે, લાઉડસ્પીકર અને ઊંચા અવાજે સંગીત વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ મોબાઈલમાં ઊંચા અવાજે સંગીત વગાડવા અને ઘોંઘાટ કરતા જયઘોષ કે સૂત્રોચ્ચાર પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. તંત્રનું માનવું છે કે વધુ પડતા અવાજથી વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચી શકે છે અને માનવ વન્યજીવ વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. બીજી તરફ ગિરનાર પર જૈન સંગઠન દ્વારા નિર્વાણ લાડુ ધરાવવાનો કાર્યક્રમ તેમજ ગુરુ દત્તાત્રેય પાદુકા અને પગથિયા પૂજન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થવાનું છે, જેને લઈને મોટી સંખ્યામાં ભક્તોની હાજરીની શક્યતા છે. ત્યારે આવા સમયે આજે જાહેરનામું બહાર પડાયું છે એ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. મોરબીમાં ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. હળવદના ચરાડવા નજીક વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 8 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 6 વિદ્યાર્થીઓને સારવાર માટે ચરાડવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વખતે બનેલી આ ઘટનાથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે. બ્રિલિયન્ટ સ્કૂલની આ બસનો અકસ્માત થયો એ સમયના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે વિદ્યાર્થીઓ સવાર હતા આ બસની અંદર તેમને ઈજાઓ થઈ છે અને તેઓ ગભરાઈ ગયા છે. સાથે વાલીઓને જાણ થતાં વાલીઓએ પણ ઉહાપોહ મચાવ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને અત્યારે સારવાર આપવામાં આવી છે. જામનગર શહેરમાં એક યુવાનની હત્યા થતાં ભારે સનસનાટી મચી ગઈ. શહેરના ગોકુલનગર વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રદીપસિંહ જસુભા જેઠવા નામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતા આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો. પરિવારના આક્ષેપ મુજબ વાડી વિસ્તારમાં થયેલી બોલાચાલી બાદ કેટલાક લોકો ફરિયાદ લઈને તેમના ઘરે પહોંચ્યા હતા અને આખો મામલો બીચક્યો હતો. આ દરમિયાન વચ્ચે બચાવવા પડેલા અન્ય ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરો દ્વારા ઘર પર પથ્થરમારો અને ઈંટોના ઘા પણ કરવામાં આવ્યા હોવાના પરિવારે આક્ષેપ લગાવ્યા છે. ત્યારે જામનગરમાં યુવાનની હત્યાના કારણે આ સનસનાટી મચી ગઈ છે અને પરિવારે આક્ષેપ કર્યા છે. પોલીસે અત્યારે તપાસ કરી. અમદાવાદમાં એર પોલ્યુશનની સાથે નોઇઝ પોલ્યુશન પણ સતત વધી રહ્યું છે. આ સમસ્યાને ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નો હોર્ન પ્લીઝ કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. એક સર્વેમાં ધ્યાને આવ્યું છે કે એએમટીએસ બસના ડ્રાઈવર્સ જરૂર ન હોય ત્યારે પણ વધુ પડતો હોર્ન વગાડે છે. આનાથી રસ્તાઓ પર મોટા પ્રમાણમાં નોઇઝ પોલ્યુશન થાય છે. ડ્રાઈવરોની આદત સુધારવા માટે અને ઘોંઘાટ ઘટાડવા માટે ખાનગી કંપનીની મદદથી વાયહોંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરની 300 બસોમાં એક ખાસ હોર્ન સર્વે ડિવાઇસ લગાવવામાં આવશે. જે 1000 બસ અમદાવાદ મહાનગર માટે આવવાની છે, એના માટે જે પીએમસી નક્કી થઈ છે, ઓરિજન ગ્લોબલ સોલ્યુશન એલએલપી નેગોશિયેશન કંપની છે, એને પીએમસી તરીકેની નિમણૂક આપી છે.
માસિક 4.5 લાખ એની ફર્સ્ટ ટેન્ડર લોએસ્ટ ટેન્ડર તરીકે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.